સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પોલીસે ધારૈયા ગામે રહેણાંક મકાનમાંથી 180 દારૂની છુપાવેલી બોટલો ઝડપી પાડી છે. નાની મુલડીના ધારૈયા ગામે રહેણાંક મકાનમાં છુપાયેલી ઇંગ્લિશ દારૂની 180 બોટલો ઝડપાઈ હતી. તો આ દરોડામાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની બોટલો નંગ 180 કિંમત રૂપિયા 1,08,000નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પીએસઆઈ જેવાય પઠાણ દ્વારા એલસીબી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન નાની મોલડીના ધારૈયા ગામે રહેણાંક મકાનમાંથી ગેરકાયદે પ્રાંતીય ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 180 કિંમત રૂપિયા 1,08,000નો મુદ્દામાલ પકડી પાડી કિસમ વિરુદ્ધ નાની મોલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પોલીસ ટીમે આ દરોડામાં હાજર નહીં મળી આવેલા નિલેશભાઈ નથુભાઈ સાગઠિયા રહેવાસી ધારૈયા તાલુકો ચોટીલા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીના દરોડામાં પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પીએસઆઈ જેવાય પઠાણ, પ્રવીણભાઈ કોલા, કુલદીપભાઈ બોરિયા તથા વાજાભાઈ સાનિયા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.